ઇન્ટરગ્લોબ એવિએશન આજે પોઝિટિવ ન્યૂઝથી અહીંયા આપણે સારી એવી ખરીદારી જોઈ છે અને અત્યારના પણ 7% મજબૂતી દેખાડી રહ્યો છે. એની સાથે GMR એરપોર્ટ્સ પર નજર કરો, અહીંયા તમને નિયરલી 6.5% મજબૂતી દેખાશે. કશે ખરીદી કરશો તમે? તો ઇન્ડિગોનું કાઉન્ટર તો હું ટાઈમિંગ અવોઇડ જ કરીશ. સ્ટોકમાં હજુ બી કોઈ મેજર સ્ટ્રેન્થ છે નહીં, હજુ બી જે સ્ટ્રક્ચર છે વીક જ છે. આજની જે રેલી છે રિલીફ રેલી જેવી લાગી રહી છે. કમ્પેર ટુ ઇન્ડિગો, GMR એરપોર્ટ ઇઝ અ બેટર બેટ. પણ આ સ્ટોક બી આફ્ટર ટુડેઝ રેલી સ્ટોક એક રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 93નું એક મહત્વનું રેઝિસ્ટન્સ છે, 93.5. અગર આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે અને ઇન દેટ કેસ સ્ટોક કેન ટેસ્ટ ધ લેવલ ઓફ 99 to 100 લેવલ ઓન ધી હાયર સાઇડ. તો 93.50 ના લેવલ્સ ક્રોસ કરવા જરૂરી છે, સસ્ટેન થવું જરૂરી છે ટુ રીચ એટ 100ના ટાર્ગેટ્સ માટે. એટલે એની ઉપર જાય છે તો પછી આપણને 99 થી 100 રૂપિયાના ટાર્ગેટ્સ અહીંયા મળતા દેખાઈ શકે છે. પણ ઇન્ડિગો કે ઇન્ટરગ્લોબ એવિએશન અત્યારના માટે આપણે અવોઇડ કરીશું. એ સાથે